ભારે વરસાદના પગલે રાજ્યભરના 127 રસ્તાઓ બંધ હાલતમાં છે। અહીંયા વાહન વ્યવહાર સંભવ નથી। 9 સ્ટેટ હાઈવે 113 પંચાયતના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। 5 અન્ય રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે। પોરબંદર જિલ્લાના 60 રસ્તાઓ જ્યાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે કેમ કે આ રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં છે। જૂનાગઢ જિલ્લાના 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે। સૌથી વધારે પોરબંદર જિલ્લાના રસ્તાઓ બંધ છે। જૂનાગઢના પણ રસ્તાઓ બંધ હાલતમાં છે કેમ કે આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અથવા તો રસ્તા તૂટી ગયા છે। 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયત હસ્તકના રોડ રસ્તા બંધ છે। પોરબંદરના 60 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે। ભારે વરસાદના કારણે રાજ્યભરના 127 રસ્તા એવા છે કે જ્યાં વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે, જેમાં 9 સ્ટેટ હાઈવેનો અને 113 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે। 5 અન્ય રસ્તાઓ પણ છે કે જ્યાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। પોરબંદરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે સૌથી વધારે રસ્તા ક્યાંય બંધ હોય તો એ છે પોરબંદર જિલ્લો। જામનગર જિલ્લાના 8 રસ્તા બંધ છે। ગીર સોમનાથ જિલ્લાના 7 રસ્તા બંધ છે। તો સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ વરસ્યો, જેના પરિણામે રસ્તાઓ બંધ કરવા પડ્યા। કચ્છ જિલ્લાના 7 રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ છે। જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો દ્વારકા જિલ્લો, જ્યાં 6 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદના પગલે 26 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો। 26 ગામમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। વીજ પુરવઠો ખોરવાતા હવે વીજ વિભાગે સમારકામની કામગીરી શરૂ કરી છે। ભારે વરસાદના કારણે કેટલાય ગામોમાં હજી પણ અંધારપટ છે। 26 ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો।